મિત્રો વાત કરીએ આપણે કે આ સપ્તાહમાં અરવિંદ ફેશન, એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ અને ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક્સને લઈને બ્રોકરેજે રિપોર્ટ બહાર પાડ્યા છે. આ ત્રણેય કંપનીઓ પર બ્રોકરેજ ખરીદવાની સલાહ આપે છે અને વર્તમાન ભાવથી 34 થી 51% સુધીની તેજી આવી શકે છે. એટલે કે આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરીશું જેમાં બ્રોકરેજ હાઉસે રિપોર્ટ બહાર પાડ્યો છે. બાય રેટિંગ સાથે 34 થી 51% સુધીની તેજી આવી શકે છે એવું પણ બ્રોકરેજ જણાવે છે. તો આ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. સૌથી પહેલા અરવિંદ ફેશનના શેર વિશે વાત કરીએ. મોતીલાલ ઓસ્વાલે 19 ઓગસ્ટના રિપોર્ટમાં અરવિંદ ફેશનના શેર ઉપર બાય રેટિંગ જાળવી રાખતા ₹680 ટાર્ગેટ આપ્યો. શેરનો વર્તમાન ભાવ ₹499 છે, જેના મુકાબલે શેર લગભગ 51%ની તેજીની શક્યતા દેખાઈ રહી છે. એટલે કે મોતીલાલ ઓસ્વાલે અરવિંદ ફેશનના શેરમાં ₹680 ટાર્ગેટ સાથે ખરીદીની સલાહ આપી છે, જે વર્તમાન ભાવના મુકાબલે 51%ની તેજી દર્શાવે છે. બ્રોકરેજના પ્રમાણે નબળી માંગના માહોલ છતાંય કંપનીનું પ્રદર્શન સ્થિર બનેલું છે. રિટેલ, ઓનલાઈન કારોબાર અને બ્રાન્ડ પોર્ટફોલિયોમાં સારા અમલીકરણથી કંપનીને ફાયદો મળી રહ્યો છે. સીધા ગ્રાહકો સુધી પહોંચનાર માધ્યમોથી વૃદ્ધિ વધી રહી છે, જ્યારે સારી પ્રોડક્ટ મિક્સ અને ઇન્વેન્ટરી નિયંત્રણથી માર્જિનમાં સુધારાને સમર્થન મળી રહ્યું છે. પછી મિત્રો બીજો શેર છે એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ. પીએલ કેપિટલે 18 ઓગસ્ટના રિપોર્ટમાં એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ્સ પર બાય રેટિંગ સાથે ₹156નો ટાર્ગેટ આપ્યો. વર્તમાન ભાવ ₹116 છે, એટલે કે લગભગ 34%ની આ શેરમાં તેજી આવી શકે છે. 18 ઓગસ્ટે પીએલ કેપિટલે રિપોર્ટ બહાર પાડ્યો, જેમાં એપીજે સુરેન્દ્ર પાર્ક હોટેલ પર બાય રેટિંગ સાથે ₹156નો ટાર્ગેટ આપવામાં આવ્યો. બ્રોકરેજના પ્રમાણે પડકારજનક માહોલમાં પણ કંપનીનું અમલીકરણ પ્રદર્શન સામાન્ય રહ્યું. નવી અધિગ્રહણની સાથે કંપનીનો વિસ્તાર વધી રહ્યો છે. ટૂંકા ગાળામાં પ્રસ્તાવિત નવી હોટલ અને રૂમની યોજનાઓમાં મોટા વિલંબની શક્યતા નથી. કંપની મોલ ડેવલપર્સ, એરપોર્ટ સંચાલકો અને મલ્ટીપ્લેક્સ કંપનીઓ સાથે નવા જગ્યાઓ માટે વાતચીત કરી રહી છે. પછી મિત્રો શેર છે ક્રોમ્પ્ટન ગ્રીવ્સ કન્ઝ્યુમર ઇલેક્ટ્રિકલ્સ. મોતીલાલ ઓસ્વાલે 20 ઓગસ્ટના રિપોર્ટમાં આ શેરમાં બાય રેટિંગ આપતા ₹340નો ટાર્ગેટ આપ્યો. ₹252ના વર્તમાન ભાવથી લગભગ 35% તેજીનો અંદાજ છે. બ્રોકરેજના પ્રમાણે નાણાકીય વર્ષ 2026માં રિસર્ચ તેમજ વિકાસ, જાહેરાત અને સંગઠનાત્મક ક્ષમતાઓના રોકાણની અસર પરિચાલન માર્જિન પર પડી છે. જોકે બટરફ્લાય લાઇટ ફ્લાય લાઇટિંગ અને ઇલેક્ટ્રિક કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કારોબારમાં પ્રીમિયમ ઉત્પાદકોની વધતી હિસ્સેદારીથી માર્જિનમાં સુધારો થયો છે. આ ત્રણેય રિપોર્ટમાં બ્રોકરેજનું સકારાત્મક વલણ કંપનીના ઓપરેશનલ સુધારા, વિસ્તાર અને માર્જિન શક્યતાઓ ઉપર આધારિત છે. જો કે લક્ષ્ય બ્રોકરેજનો અંદાજ છે અને વાસ્તવિક શેર પ્રદર્શન બજારની સ્થિતિઓ તથા તેના પ્રદર્શન પર નિર્ભર કરશે. તો મિત્રો આ વિડીયોમાં આપણે ત્રણ એવા શેર વિશે વાત કરી જેમાં બ્રોકરેજ હાઉસે ખરીદીની સલાહ આપી છે. સાથે જ બ્રોકરેજ હાઉસે જણાવ્યું કે આ શેરોમાં 51% સુધીની તેજી જોવા મળી શકે છે. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.